હેલો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગરમીમાં એકદમ રિફ્રેશ થઈ જવાય એવું એક ડ્રિંક બનાવીશું જેનું નામ છે બ્લૂબેરી વર્જિન મોહિતો. તો આ વિડીયોને છેક સુધી જોજો અને આવા જ સારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું? તો અહીંયા આપણે લીંબુ, ફુદીનો, બ્લૂબેરીનો સિરપ, બરફ અને મીઠું અને ખાંડ અને સ્પ્રાઇટ આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણું ડ્રિંક બનાવીશું. તો અહીંયા મેં એક ગ્લાસ લીધો છે, એની અંદર મેં લીંબુના સ્લાઇસ થોડા એડ કર્યા છે, થોડો ફુદીનો એડ કરીશું એમાં આપણે, અને પછી આપણે એમાં 2 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું એડ કરીશું. અને આ બધા મિશ્રણને આપણે છે ને ધીમે ધીમે મેં વેલણનો યુઝ કર્યો હતો, તમે કોઈ બી વસ્તુનો યુઝ કરી શકો છો. તો વેલણની મદદથી આપણે ધીમે ધીમે એને ક્રશ કરીશું. આપણે એને ખાંડણીમાં કે મિક્સરમાં ક્રશ નથી કરવાનું, કારણ કે આપણે એની ચટણી નથી બનાવવાની, આપણે એને ખાલી ધીમે ધીમે પ્રેસ કરવાનું છે. તો મેં અહીંયા વેલણની મદદથી કર્યું હતું. અને ત્યારબાદ આપણે એમાં આપણો જે બ્લૂબેરીનો સિરપ છે એ એડ કરી દઈશું, અને બરફ અને સ્પ્રાઇટ પણ એડ કરી દઈશું. તો બસ સિમ્પલ છે. આટલું કર્યા પછી આપણો બ્લૂબેરી વર્જિન મોહિતો તૈયાર થઈ જાય છે. તો તમે બી આ ડ્રિંકને ટ્રાય કરજો અને કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો. તો આપણે લીંબુ શરબતની જગ્યાએ આ ડ્રિંક ગેસ્ટને બી આપી શકીએ છીએ, અને ગરમીઓમાં તો આ ડ્રિંક પીવાની બહુ જ મજા આવે છે. તો તમે ટ્રાય કરજો. અને જો મેં અહીંયા ડેકોરેટ માટે લેમનની સ્લાઇસ પણ લગાવી દીધી છે, તો એકદમ રેસ્ટોરન્ટવાળી ફિલિંગ આવે છે. તો આટલી ક્વિકલી બનતું ડ્રિંક છે, તો તમે બી ટ્રાય કરજો. કેવું લાગ્યું એ મને કહેજો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.